નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો આશિષ જોશીના વકીલે સંખેડા પોલીસ પર એફઆઈઆરમાં એડવોકેટ હિતેશ ગુપ્તાએ પોલીસ કર્મીઓની ગુનાહિત મિલીભગતના પુરાવા રજૂ કર્યા છે। કોંગ્રેસના કાઉન્સિલર આશિષ જોશી પર ખોટી રીતના દારૂના કેસમાં ફસાવવામાં આવ્યા છે, જેને લઈને આશિષ જોશી પર નોંધાયેલ એડવોકેટ હિતેશ ગુપ્તાએ પોલીસ કર્મીઓને ગુનાહિત મિલીભગતના પુરાવા રજૂ કર્યા। ગઈકાલે પત્રકાર પરિષદમાં તમામ પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા છે અને કઈ રીતના ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે તેની વધુ માહિતી એડવોકેટ હિતેશ ગુપ્તાએ આપી હતી। રિપોર્ટર રાહુલ રાજપૂત। તારીખ 24/4/2026 રોજ સંખેડા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી રાહુલસિંહ ઘનશ્યામસિંહ નાઓ દ્વારા એક ફરિયાદ નોંધાવવામાં આવેલી, જેમાં મુખ્ય આરોપી તરીકે પ્રમોદ પાંડે નામની વ્યક્તિ, જેની સામે અગાઉ પણ એ જ ફરિયાદી રાહુલસિંહ ઘનશ્યામસિંહે સરકાર તરફે 11 સપ્ટેમ્બર 2025 રોજ ફરિયાદ નોંધાવેલી હતી। પરંતુ જે હાલની જે ફરિયાદ હતી, જે એપ્રિલમાં નોંધવામાં આવી હતી, એ ફરિયાદની અંદર બીએનએસની કલમ 111 ન લગાડીને રાહુલસિંહ ઘનશ્યામસિંહે જે એક જ વ્યક્તિ સામે બે અલગ અલગ ફરિયાદ કરે છે, જેમાં પ્રથમ ફરિયાદમાં બીએનએસની કલમ 111 લગાડે છે, જ્યારે બીજી ફરિયાદમાં નથી લગાડતા। એ કરવા પાછળનું મૂળ કારણ એક જ કે ઓછી કલમ જો લગાડે તો ગુનાની ગંભીરતા ઓછી રહે અને આરોપીને સહેલાઈથી જામીન મળી શકે। આ સમગ્ર મામલે અમે જે કોઈ પુરાવા ભેગા કર્યા એમાં સંખેડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જેયુ ગોહિલ, રાહુલસિંહ ઘનશ્યામસિંહ જે સંખેડા પોલીસ સ્ટેશનના જ ફરિયાદી છે, બંને ફરિયાદના રેડિંગ પાર્ટીના જે કોમન વ્યક્તિ તરીકે છે એએસઆઈ રાયસિંગ જયસિંહભાઈ, પછી તપાસ અધિકારી તરીકે વિજયકુમાર દીપસિંહ બારિયા અને બંને ફરિયાદમાં જે કોમન પોલીસ સ્ટેશન ઓફિસર એટલે પીએસઓ જે છે એ છે બાબુભાઈ ગોરધનભાઈ પરમાર। આ તમામને ખબર હતી કે એક ગુનાહિત ભૂતકાળ ધરાવનાર પ્રમોદ પાંડે સંખેડા પોલીસ સ્ટેશનનો જ સપ્ટેમ્બર 2025 આરોપી છે બીએનએસની કલમ 111 મુજબનો। તો એપ્રિલમાં જ્યારે બીજી ફરિયાદ નોંધાય તો એમાં ફરી વખત એ કલમ ન લગાડવા પાછળનું કોઈ કારણ ન હતું, પરંતુ પાછળથી જ્યારે આશિષભાઈ જોશીના રિમાન્ડ પૂર્ણ થયા ત્યાર પછી એકાએક જ્યારે આ કલમનો ઉમેરો આવ્યો અને અમે તપાસ કરી ત્યારે ઘણી બધી બાબતો સામે આવી છે, જેમાં પંચનામું જે કરવામાં આવ્યું એ પંચનામું જે ગાડીનું કરવામાં આવેલું હતું એ ગાડી નંબર પ્લેટ વગરની ગાડી છે એવું બતાડવામાં આવ્યું। જ્યારે અમે સ્થળ ઉપર જે પોલીસ સ્ટેશનમાં ગાડી પડેલી છે, જ્યારે એ ગાડી જોઈ તો ગાડીની અંદર જ નંબર પ્લેટ જણાઈ આવી હતી। એ નંબર પ્લેટના અમે ફોટા પાડી રાખેલા છે અને આ તમામ જે ગુનાહિત કૃત્ય છે એ તમામ પાંચે પોલીસ કર્મચારીઓએ મળીને જે કર્યું છે એ આરોપી પ્રમોદ પાંડેને સહેલાઈથી જામીન મળી શકે એ જ કારણોસર આ કર્યું અને એટલા કારણે જ 25 તારીખના રોજ નામદાર કોર્ટમાં જે કોઈ પેપરો મૂકવામાં આવ્યા એના આધારે સહેલાઈથી પ્રમોદ પાંડે જામીન પર મુક્ત થઈ ગયો અને પાછળથી આ વધારાની ખોટી કલમો લગાડવામાં આવી રહી છે। જો આ સમગ્ર બાબતે નાર્કો ટેસ્ટ કરાવીને તમામ આરોપીઓ પોલીસ કર્મચારીઓની જો ઊંડાણપૂર્વક જો પૂછપરછ કરવામાં આવશે તો સમગ્ર ખોટું પંચનામું ઊભું કરવામાં આવ્યું છે। સાથે સાથે જે ફરિયાદ છે એ ફરિયાદ ખોટી ઊભી કરવામાં આવી છે અને આશિષ જોશીને ખોટી રીતે ટાર્ગેટ કરવામાં આવ્યો છે, એ જ છે આ સમગ્ર મામલો। અને હાલ આ પાંચે પોલીસ કર્મચારીઓ સામે માજી મ્યુનિસિપલ કાઉન્સિલર પારુલબેન પટેલ જે આ સમગ્ર
ઘટનાઓથી માહિતગાર છે તેમને પોલીસ મહાનિદેશક શ્રીથી લઈને તમામ જગ્યાએ આ તમામ 5 પોલીસ અધિકારીઓની સામે બીએનએસની કલમ 256 અને 257 મુજબ ઓછી કલમ લગાવીને આરોપીને મદદગાર થવા માટેની જે એમનો પ્રયાસ રહ્યો છે એ બાબતની એક ફરિયાદ આપેલી છે. Subscribe now and press the bell icon. Never miss an update.